હાલ સમગ્ર ગુજરાતની અંદર જે મુદ્દો ચાલી રહ્યો છે, જે કલાકારો છે તેને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. જે સાહિત્ય કલાકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહિર છે, તેમના દ્વારા સુરતની અંદર જે ડાયરો કરવામાં આવ્યો હતો, તેમાં ક્યાંક ને ક્યાંક તેમની જીભ લપસી હોય કે તેમને જે બફાટ કર્યો છે તેને લઈને વિરોધ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે. આજ તેને જ લઈને વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, BS9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું રાજેશ જોશી અને હું છું પ્રદીપ પાઠક. તો જે મુદ્દો છે માયાભાઈ આહિરનો, તેમાં આજે ક્યાંક નવો વળાંક આવ્યો છે. તેમના દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો કે જે લોકો ટેક્સ ભરતા નથી, તે લોકો જ ક્યાંક સરકારી અધિકારીઓને મોબાઈલ બતાવી અને અમારા ટેક્સનો પગાર લ્યો છો, આવા શબ્દો છે તે માયાભાઈ આહિર દ્વારા સુરતના ડાયરાની અંદર વાપરવામાં આવ્યા હતા. તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં છે તે વિરોધ જોવા મળ્યો હતો અને આજે ફરી એક નવો વળાંક છે તે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર તેમના દ્વારા ડાયરા કરવામાં આવ્યા હતા અને તેમણે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી 7 લાખ રૂપિયાનું બિલ છે તે લીધું છે. તો ચર્ચા એવી પણ છે કે જે રાજકોટ મહાનગરપાલિકાએ જે બિલ ચૂકવ્યું છે તે પણ ક્યાંક ને ક્યાંક જનતાના જ પૈસા છે. આ જ વાતને લઈને આપણી સાથે જોડાયા છે સુરત આમ આદમી પાર્ટીના જે પ્રદેશ સંગઠન મંત્રી છે મહેશભાઈ અણધર, અને રાજેશભાઈ સોની છે તે અમદાવાદ કોંગ્રેસથી જોડાયા છે. સૌપ્રથમ તમે બંને ગેસ્ટોનું BS9 ન્યૂઝમાં સ્વાગત છે. સૌપ્રથમ હું મહેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે તેઓ જે ડાયરામાં નિવેદન આપ્યું છે અને તેમાં લોકોને એવું કહ્યું હતું ટેક્સના પૈસા ભરતા નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં જે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને 7 લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું છે, તે પણ ક્યાંક ને ક્યાંક જનતાના ટેક્સના પૈસા છે. તો આને લઈને તમે શું કહેશો? પહેલા તો જે આ બિલ સરકારી ખર્ચે ચૂકવ્યું છે એ આખી એક યોજના છે, સરકારની યોજના છે કે જેને સંસ્કૃતિના દર્શાવવાના નામે સરકારના પૈસાથી સરકારની વાહવાહી કેવી થાય, અને એની અંદર ને ખાલી માયાભાઈ એક નહીં, સરકારે એ બધા જ કલાકારોને સાથે રાખ્યા છે અને દરેકને બસ મોટી ફી ચૂકવવામાં આવે છે અને એ બધા નાના ટેક્સના રૂપિયા છે. અને એ ખર્ચે સરકારનો જે એમની સિસ્ટમ છે એમની વાહવાહી કરવાની, કે જે મંત્રીઓ આવે, ધારાસભ્યો આવે, વિસ્તારના પ્રદેશના એના નેતાઓ હોય, બધાની વાહવાહી કરવાની, અને એની એ ફી છે. કોઈ સંસ્કૃતિનો વારસો દર્શાવવાની ફી નથી. પહેલી વાત આ છે. બીજી વાત મારે એ કહેવી છે કે માયાભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ એમની હલકી માનસિકતા છતી કરે છે. જો આ દેશની અંદર સરકારી અનાજ ખાનારા લોકો હોય અને દેશને જે ટેક્સ નથી આપતા એમનું કેવું છે, એ બંને લોકો પ્રત્યે એમને નફરત છે એવું બતાવે છે. એટલે મારું તો એવું માનવું છે કે માયાભાઈ એક સ્ટેટમેન્ટ આપી દેવું જોઈએ ડાયરાની અંદર કે જે લોકો રેશનિંગનું અનાજ ખાય છે, જે લોકો આ દેશને ટેક્સ નથી આપતા, એમણે મારા ડાયરામાં આવવું નહીં. આ એને પહેલું સ્ટેટમેન્ટ આપી દેવું જોઈએ, એટલે ખબર પડે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે કે તમને જેને મોટા કર્યા છે એના પ્રત્યે તમારી માનસિકતા શું છે. ચોક્કસથી રાજેશભાઈ, તમારી પાસેથી પણ જાણવું છે. તમે પણ પોસ્ટરો લગાવી અને આ જે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો તેમનો વિરોધ કર્યો હતો. તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? ચોક્કસ પ્રદીપ, માયાભાઈ આહિરે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટ તો પ્રજાના અપમાન જેવી વાત છે, કારણ કે એ જ પ્રજા જે પ્રજાએ તાળીઓ વગાડીને એમને એ મંચ પર પહોંચાડ્યા, એ જ પ્રજા જેમને માયાભાઈ આહિર બનાવ્યા, આટલા લોકપ્રિય કર્યા, અને એ પ્રજાની સાથેની જે એમનું વર્તન છે, પ્રજાને જે રીતે એમને અપમાનજનક શબ્દો પ્રજા માટે કહ્યા. હવે પ્રશ્ન એ છે કે માયાભાઈ આહિર વારંવાર, આ કોઈ પહેલી વાર નથી કે માયાભાઈ આહિર વિવાદમાં આવ્યા છે. આના પહેલા પણ ભોલેનાથના પ્રભુ શિવશંકર પ્રભુના બાબતે કોઈ જોક્સ કયા હતા અને એ બાબતે પણ એ વિવાદમાં આવી ચુક્યા છે. અને આ વખતે તો એમને હદ કરી છે. હું હદ એટલા માટે કહું છું કે સરકારી કાર્યક્રમની અંદર તમે સરકાર માટે સારી વાત કરો તો ઠીક છે, પરંતુ કોઈ PSI કે કોઈ PI કે બીજી જગ્યાએ બદલી કરીને જાય છે અને એ રિટાયર્ડ થાય છે, તો કર્મચારીઓની ચાટુકારિતા કરવા માટે તમે સીધું પ્રજાનું અપમાન કરી રહ્યા છો. પ્રજાનું અપમાન તમે એવું કહીને કરી રહ્યા છો કે આજકાલ વિડીયો ઉતારવામાં આવે છે, આજકાલ તો એવું કહેવામાં આવે છે કે તમે અમારા પૈસાનો પગાર લો છો, પછી પોતે એવું બોલે છે કે એના બાપો જાણે ટેક્સ ભરતો હોય. તો માયાભાઈ, હા, એનો બાપો જ ટેક્સ ભરે છે, એ પણ ટેક્સ ભરે છે, એનો છોકરો પણ ટેક્સ ભરે છે, અને આપણે સૌ ટેક્સ ભરીએ છીએ. માયાભાઈ આહિરને કદાચ ખબર નહીં હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ બધી જગ્યાએ લેવામાં આવે છે. અને બહુ મોટી વાત કહું, એક ભિક્ષુક
એક ભિક્ષુક જ્યારે બધા પાસેથી ભીખ માંગીને પૈસા લેતો હોય ને એ પૈસાથી કઈ વસ્તુ ખરીદવા જઈએ ને તો પણ એ ભિક્ષુક પણ ટેક્સ ચૂકવે છે અને ટેક્સના પૈસાથી જી રાજેશભાઈ, આપને નેટવર્કમાં કંઈક ઇસ્યુ આવ્યો છે. મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે જે આ વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે કહીએ છીએ કે તેઓએ નિવેદન આપ્યું છે. આ નિવેદન આપ્યા બાદ જે રાજકીય નેતાઓ, તમે બંનેએ તો પ્રતિક્રિયા આપી છે, વિરોધ પણ કર્યો છે ઘણી વખત, પરંતુ ઘણા એવા નેતાઓ છે જેઓને સંબંધ સાચવવા છે અને નિવેદન આપવા માટે ટાળી રહ્યા છે. આપણે ટેલિફોનિક વાત કરીએ, ખરેખર જો નેતાઓ છે તે જનતા માટે હોય છે, જનતાએ તેમને ચૂંટાઈને મોકલ્યા હોય છે. તો અત્યારે જે નેતાઓને બોલવાનું હોય છે તો આ બાબતે બોલવાનું ટાળતા હોય છે, તેને લઈને મહેશ આપણે શું કહેશું? જો આને ચાટુકારિતા કહેવાય. એક સરકારની ચાટુકારિતા કરવાની અને એક સરકારને રહીને પોતાના વખાણ કોણ કરે છે, આ બંને વાઇસ વર્ષા છે. મારે તમારા વખાણ કરવાના, તમે મારા વખાણ કરજો, આ એના જેવી વાત છે. માયાભાઈ સરકારના વખાણ કરે અને સરકારના માણસો છે માયાભાઈની વાહવાહી કરે છે. મારું તો એટલું જ કહેવાનું છે કે આપણી રાષ્ટ્રભક્તિ શું છે. આપણા નાણાંનો દુરુપયોગ થતો હોય છે, આપણા દેશની જનતા જ્યાં પીડિત થઈ રહી છે, જ્યાં પીડાઈ રહી છે, ત્યાં આપણે અવાજ કરવો, એ એક એક વ્યક્તિની જાગૃતતા છે ને એ જ એનો રાષ્ટ્ર પ્રેમ છે. એવું નથી કે તમે સરકારની વાહવાહી કરો. મારે તો માયાભાઈ બાબતે એ કેવું છે કે મને આજે મેં એક પોસ્ટ જોઈ એમના સમર્થનમાં આવેલી કોઈ નેતાઓએ વાહવાહી કરતી કે એ તો બહુ બધા લોકોની ફી ભરે છે, નિઃશુલ્ક હોસ્પિટલ ખોલી છે. મારું એવું કહેવાનું છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલતી હોય, તમે જેને ચાટુકારિતા કરો છો એમની સરકાર 30 વર્ષથી ચાલે. તમે ડાયરામાં કેમ સવાલ નથી ઉપાડતા? તમે સવાલ કેમ નથી ઉપાડતા કે આજે પણ મારા ગુજરાત રાજ્યના બાળકના ફી ભરવા મારે ભરવી પડે છે? સરકારની જવાબદારી છે, તમારે કેમ ભરવી પડે? તમારે કેમ રાજુલામાં નિઃશુલ્ક હોસ્પિટલ બનાવવી પડે છે? તમે સરકારને કેમ સવાલ ના કર્યો ડાયરાઓની મંચ ઉપરથી કે હું જ્યાં રહું છું, હું સરકારની વાહવાહી કરતો હતો, મારા વિસ્તારમાં સરકારી હોસ્પિટલ કેમ નથી? આ દેશની અને રાજ્યની અંદર જયારે કોરોના આવ્યો ત્યારે લોકો ઇન્જેક્શનો ખોટતા હતા, હજારો લોકો મરી ગયા. એમ સવાલ ન કર્યો તમે સરકારને કે ઇન્જેક્શનોની વ્યવસ્થા કરી આપો? હરણી બોટકાંડ જેવો ઘટી ગયો, મોરબીની અંદર બ્રિજની અંદર લોકો તૂટીને મરી ગયા. આવા તો કેટલાય ઘટનાઓ બની ગઈ છે. આજે ખેડૂતો પીડિત છે, પાકના વીમાઓ ખાઈ ગયા આખલાઓ. કેમ સવાલ નથી કરતા? આ રાષ્ટ્રભક્તિ છે તમારો? આ તમારી, તમે એની અંદર એક વ્યક્તિએ લખ્યું છે કે એમના આદર્શો, એમને બધી માનસિકતાઓ બહુ સારી છે, જે જીવનનું ઘડતર. આમાં ક્યાં જીવનનું ઘડતર? આજે એક ગુજરાતનો માણસ પીડિત છે અને તમે અવાજ ઉપાડવા માટે એક શબ્દ નથી બોલી શકતા. અને શબ્દ ન બોલો તો કઈ વાંધો નહીં, પણ તમે ખોટા વખાણ શું કામ કરો છો? લોકોને ગેરમાર્ગે શું કામ દોરો છો? સવાલ આ છે કે તમારે આજે એ જાગૃત નાગરિક છે, એમને બિચારાને કોઈ સરકાર પાસે આશા અપેક્ષા નથી. એમની ફરજ છે કે આવા અભણ અંગૂઠાજા ભ્રષ્ટાચારી નેતાઓ આ દેશ ચલાવતા હોય ત્યારે મારી ફરજ છે કે હું મારા રાષ્ટ્રને કેવી રીતે બચાવી શકું, મારી જનતા માટે હું કેવી રીતે અવાજ ઉપાડી શકું. એ એક જાગૃત નાગરિક તરીકે એની ફરજ સમજે છે. અને એવા લોકોનું અપમાન જ્યારે આવા લોકો ડાયરાના કલાકારો કરતા હોય છે એ તદ્દન ખોટી વાત છે. સાહિત્યની અંદર ઘણી બધી વસ્તુઓ છે, લોકોને કહેવા માટે આપણા વારસાઓ છે જૂના, આપણા સાહિત્યો બધું બહુ બધું છે, પણ તમે કોઈ વ્યક્તિનો મજાક, તમે ઘણા ડાયરાના કલાકારોને આપણે જોયા છે એ હસાવવા માટે પોતાની પત્નીનો ને એનો પોતાના પરિવાર પૂરતી જ વાત કરતા હોય કે મારી પત્ની આમ ને આમ એમ કરીને હસાવે છે, એ પોતાની વ્યક્તિગત. પણ તમે સામાન્ય જનતાને હસાવવા માટે આવી રીતે લોકોનો તમે અપમાનિત ના કરી શકો, એવો કોઈને હક નથી આપ્યો. બહુ બધી વસ્તુઓ છે કહેવા માટેની, પણ આ બિલકુલ યોગ્ય નથી. ચોક્કસથી રાજેશભાઈ તમારી પાસે આવીશ. જૂનો વિડીયો વાયરલ થયેલો જોયો, આજે મેં એક જૂનો વિડીયો વાયરલ થયેલો જોયો. એમાં એ બોલે છે કે ઘણા એમ કહે છે કે માયાભાઈ માફી માગે, તો એ જાહેર મંચ ઉપરથી એવું બોલે છે કે મને માફી મગાવવાળા ઘણાયની મેં મહેમાન ગતિ કરી છે. ઝૂંપડીની અંદર એ બેઠા હોય છે, ઝૂંપડીની બહાર નીકળે નહીં, તે 3 દી પછી બહાર નીકળે તો એ બોલી નથી શકતો કે મને માર્યો. આ માનસિકતાઓ છે, આ એમના છે. મને ખબર નથી આમાં કટપેસ્ટ કેટલું હોય, પણ મેં જોયું એ બોલ્યા છે. આગળ પાછળ કેટલું છે આપણે ખબર નથી, પણ આવા વિડીયો જોઈએ પોતે બોલ્યા છે કે કોઈ બોલી પણ નથી શકતું કે મને કેટલો માર્યો. આ માનસિકતાઓ આ દેશની, આ તો તોડવાની વાત થઈ, દબાવવાની વાત થઈ, ધમકાવવાની વાત થઈ.
ચોક્કસથી રાજેશભાઈ, તમારી પાસે આવી જે રીતનો અત્યારે જે મુદ્દો આ ચર્ચામાં આવ્યો છે, બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે ગત ચૂંટણી ગઈ છે તેમાં માયાભાઈ આહિરના પુત્રી છે, તેમણે જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારી નોંધાવી હતી. આગળના દિવસોમાં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં પણ એવી ચર્ચાઓ છે કે કદાચ માયાભાઈ આહિરના પુત્ર જે જયરાજ આહિર છે તે વિધાનસભાની અંદર ટિકિટ તેમને મળી શકે એવી ચર્ચાઓ છે હાલ ચાલી રહી છે. તમને શું લાગે છે માયાભાઈ જે તેમનો જે વાણી વિલાસ છે તે સરકાર તરફી છે, તો તમને શું લાગે છે કે ક્યાંક આ રાજકારણમાં નવું પગલું આવી રહ્યું એવું લાગી રહ્યું છે તમને? તો તમે તમારી વાતની અંદર જ કહી રહ્યા છો કે માયાવી આહિરને ચૂંટણી, એમના દીકરાને ચૂંટણી લડવી છે એટલે સરકારની ચાપલુસી કરી રહ્યા છે. અને એ તો જગ જાહેર છે કે માયાભાઈ આહિર સરકારની ચાપલુસી એટલા માટે કરે કે એમના દીકરાને ટિકિટ આપે કે રાજકારણમાં આવું વોટેવર, એ એમનો વિષય છે, એ એમને સ્વતંત્રતા છે, એ જે કરવું એ કરી શકે. પરંતુ પોતાની સ્વતંત્રતામાં, પોતાની લાલસામાં, પોતાની લાલચમાં, પોતાની ચાપલુસીમાં પ્રજાનું અપમાન કરવું ક્યાં યોગ્ય નથી. માત્ર વાત માયાભાઈ આહિરની નથી, આપણે કેટલાય અત્યારે હાલના આપણે કલાકારો જોઈએ, કેટલા હાસ્ય કલાકારો જોઈએ, કેટલા ડાયરા કરતા કલાકારો જોઈએ, તમામે તમામ ડાયરા કલાકારો, તમામે તમામ હાસ્ય કલાકારો એક જ સુરે સરકારની વાહવાહી કરતા હોય છે. સરકારમાં હમણાં આટલી બધી સમસ્યા લોકોની, જે પ્રજા એમને પૈસા આપીને ડાયરો કરવા માટે બોલાવે, જે પ્રજા એમને મંચ પર બેસાડે, એ પ્રજાની સમસ્યાઓની વાત તો ક્યારે એમને મોઢે હોતી નથી. તમે જુઓ, થોડા દિવસ પહેલા રાજભાનો વિવાદ ઉભો થયો, એના પહેલા બીજા કલાકારનો વિવાદ ઉભો થયો, અને શાના માટે વારંવાર ડાયરા કલાકારોના જ વિવાદો ઉભા થાય છે? અને શાના માટે એ લોકો સરકારની આટલી વાહવાહીની અંદર માત્ર ને માત્ર સરકારને સારું લગાડવા માટે પ્રજાનું અપમાન કરે છે? આની પાછળ ખૂબ સમજવા જેવી વસ્તુ છે. તમે હમણાં જોયું કે રાજકોટમાંથી એમને 7 લાખ રૂપિયા જેવી માતબર રકમના શો મળ્યા અને એના પૈસા એમને લીધા. હવે સરકારની વાહવાહી કરવાથી એમને બે ફાયદા થઈ રહ્યા છે. એક તો સરકાર તરફથી આ ડાયરા કલાકારોને રાજી કરવા માટે પ્રજાના પૈસા આ રીતે ખોટી રીતે આપવાની એ લોકો સ્કીમ લાવ્યા છે, અને સ્કીમના અંતર્ગત એ પૈસા એમને આપવામાં, એટલે સરકારમાંથી પૈસા કમાવા મળે. અને બીજું, આ રીતે પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા મળે. હવે આ બે લાલસામાં અંધ બનેલા, હું બહુ સ્પષ્ટ કહું છું, ક્લિયર, આ બે લાલસામાં અંધ બનેલા આ ડાયરા કલાકારો પ્રજાની સાથે દ્રોહ કરીને સરકારની જે હદે જઈને ચાપલુસી કરી શકાય એ હદે ચાપલુસી કરી રહ્યા છે. બાકી તો 2017માં આ જ માયાભાઈ આહિર હતા જે નરેન્દ્ર મોદીની મજાક ઉડાવતા હતા, આ જ માયાભાઈ આહિર હતા જે ભારતીય જનતા પાર્ટીની, કોંગ્રેસના મંચ ઉપરથી ખિલ્લી ઉડાવતા હતા, અને આ જે માયાભાઈ આહિર હતા કે જે ટિકિટો લેવા માટે કોંગ્રેસના દરવાજે કોકની ટિકિટ માટે લોબિંગ પણ કરતા હતા. એટલે આ કલાકારોને માત્ર ને માત્ર પોતાની સત્તા, પોતાના પૈસા, પોતાની લાલસા, પોતાની આગળ વધવાની પોતાની લાલચ, આનામાંથી વધુ કોઈની સાથે કઈ લેવા દેવા નથી. અને એ દિવસો બહુ દૂર નથી. જો આ ડાયરા કલાકારો પ્રજાનું અપમાન કરવાનું બંધ નહીં કરે, જો પ્રજાની તકલીફોની વાત પોતાના ડાયરામાંથી નહીં કરે અને માત્ર ચાપલુસી કરશે, તો પ્રજાઓ જાતે જ આવા કલાકારોનો બાયકોટ કરશે. બોલવા લાગી છે પ્રજા હવે નથી ચૂપ બેસતી. તમે જોઈ લો, ગયા રાજભાનો એપિસોડ જોઈ લો, એમાં પણ પ્રજાએ ખુલીને બોલી. માયાભાઈના આહિરના વિવાદમાં પણ પ્રજા બોલી રહી છે. અને એ દિવસ દૂર નથી કે જ્યારે પ્રજા આ તમામે તમામ કલાકારોને ચોકડી મારીને કહી દેશે કે હવે સરકારી કાર્યક્રમો જ કરજો, પ્રજાની વચ્ચે તમારું કઈ કામ નથી. મહેશભાઈ, હું આપની પાસે એ આવીશ કે આ જે સ્ટેજ ઉપરથી આવા નિવેદનો આપે છે, આવો જે બફાટ કરે છે, ક્યાંક ને ક્યાંક લોકોમાં અસર પડતી હોય છે, કારણ કે લોકો તેમને સાંભળતા હોય છે, તેમની પાસેથી જ્ઞાન પીરસતા હોય છે કે આપણે ક્યારે ત્યાં પહોંચ્યા હોય કે આપણે કંઈક વસ્તુ એમની પાસેથી મેળવવી છે તો આપણે ડાયરામાં જતા હોય છે, સાંભળવા માટે જતા હોય છે. તો આવું જે બફાટ ત્યાંથી કરે છે તો લોકોમાં કેટલી અસર પડે છે મહેશભાઈ? લોકોમાં અસર ચોક્કસથી પડતી હોય છે, ને લોકો ધીરે ધીરે પણ આજે લોકો છે ને સમય નથી એમની પાસે, એટલે જલ્દી એને એમ થાય કે આપણે ક્યાં વિવાદમાં પડવું. બીજું એ છે કે ધાક ધમકીઓ ખૂબ આવતી હોય છે, દબાવવાની કોશિશો થતી હોય છે. એટલે સામાન્ય થોડોક આજે ઘર પરિવાર લઈને બેઠેલો વ્યક્તિ વિચારતો હોય કે આપણે આમાં વિવાદમાં નથી પડતું, અને એવા કેટલાય લોકો છે આજે પણ ખુલીને બોલી રહે છે. મારે તો આજના સમય પ્રમાણે માયાભાઈ અમને જે બધી વાત કરી કે જે સમર્થનમાં લોકો આવ્યા છે, એમનું યોગદાન બહુ બધું છે, સમાજ સેવા આ તે તમને બધાને જ ખબર છે. અને સુરતે
માયાભાઈ આહિરને ઓછું નથી આપ્યું. આ સુરતે જે ડાયરાઓ કર્યા છે અને કરોડો રૂપિયાની રકમ માયાભાઈને આપી છે. આજે આ સુરત આખું પાણીમાં ડૂબી ગયું. ક્યાં છે માયાભાઈના શબ્દો? આ સુરતની અંદર આજે 42 લોકોના મોત થયા છે. આ માનવ સર્જિત પૂરની અંદર કરશે સરકારને કે તમારી ભૂલ છે હિંમત? નથી હિંમત. એટલે આ વન વે સાઇડની અંદર જ્યારે આવું બધું જ માણસો છે ને, એ ઝીણી વાતને જનતા માર્ક કરતી હોય છે, એમના ધ્યાનમાં હોય છે અને એનો જવાબ છે એ સમય આપતી હોય છે. આજે માયાભાઈને આ સુરત પ્રત્યે સંવેદના નથી, નહીં તો સરકારને ટોકે કે આજે લોકોના બચાવ કામગીરી માટે બોટ નથી, તમે કેમ એક શબ્દ નથી બોલતા, કેમ સરકારને નથી કરતા? તમારું તો ચાલે છે ને સરકારમાં, કારણ કે તમારે તો રોજ સવારે જાગીને માય બાપ કરવાનું છે, તો બોલી જાઓ, બચાવો લોકોના જીવ માટે, કેમ નથી બોલાતું? એટલે આ બધી જ માનસિકતાઓ ધીરે ધીરે થતી થાય ને પબ્લિક પણ એની અંદર એની માનસભાઈની અસર થતી હોય છે ને, સમય એને જવાબ આપતા હોય છે. રાજેશભાઈ, એક છેલ્લો જવાબ તમારી પાસેથી લેવો છે. જે રીતે મહેશભાઈએ વાત કરી છે, સુરતની અંદર અત્યારે કુદરતી જે આફત છે તેનાથી લોકો પીડાઈ રહ્યા છે, અનેક લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. બીજી તરફ ગુજરાતની અંદર ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક સરકાર સામે મોરચો છે તે માંડ્યો છે. માયાભાઈનો વિવાદ આવતા જ જે રીતે કલાકારો છે તે કૂદકા મારી અને આ વિવાદની અંદર માયાભાઈને સમર્થન આપી રહ્યા છે, પરંતુ ખેડૂતોનું પણ અન્ન આખું જગત ખાય છે. તો ખરેખર તમને શું લાગે છે, આના વિશે કેમ કોઈ નથી બોલતું? ખેડૂતોના સમર્થનમાં કેમ એક પણ કલાકાર ન જોવા મળ્યા? કલાકારો તો માયાભાઈ આહિરના સમર્થનમાં આવવાના જ, કારણ કે જે માયાભાઈ આહિર કરી રહ્યા છે એ જ બીજા કલાકારો પણ કરી રહ્યા છે. જે રીતે માયાભાઈ આહિર સરકારની ચાટુકારિતા કરી રહ્યા છે એનું એ બીજા કલાકારો કરી રહ્યા છે. ફરક શું છે? અને જો પોતે જવાબદારી સ્વીકારતા હોત, પોતે જવાબદાર કલાકારો હોત, પોતે પ્રજાના ચાહીતા કલાકારો હોત, તો પ્રજા માટે કંઈક કરવા માંગતા હોત તો પ્રજાની વાત મૂકત. તમે છેલ્લા આટલા લાંબા સમયથી ક્યારે પ્રજાના પ્રશ્નો માયાભાઈ આહિરના મોઢે સાંભળ્યા? માત્ર સંસ્કારની વાતો સ્ટેજ ઉપરથી માયાભાઈ આહિરને અન્ય કલાકારો કરતા હોય છે, અને આ સંસ્કારની વાતો કરીને પોતાના રોકડ લઈને પોતાનો ટેક્સ બચાવતા હોય છે. બીજું કશું જ નથી. પૈસા કમાવા સિવાયની બીજી કોઈ વાત નથી. મેં પહેલા મારી વાતમાં કહ્યું રીતે માત્ર પૈસો, લાલચ અને સત્તાની ચાટુકારિતા, આ જ કામ સરકારની ચાટુકારિતા કરતા કલાકારોનું છે. ઘણા કલાકારો સારા પણ છે, ઘણીવાર વાત કરે છે, માત્ર એવું નથી કે આ બધા જ કલાકારો આવા છે. ઘણા સારા કલાકારો છે કે જે પ્રજા માટે વાત કરતા હોય છે, સરકારનો ગુસ્સો સહન કરતા હોય છે, સરકારની સામે બોલતા પણ હોય છે, પરંતુ એવા કલાકારોને પછી પાછળથી નથી શો મળતા, નથી પ્રોગ્રામ મળતા. એમને પ્રોગ્રામ મળતા હોય તો એને અટકાવવામાં આવે, એને ધમકાવવામાં આવે. એટલે પ્રશ્ન તો હવે મોટો એ થઈને ઉભો રહી ગયો છે કે પ્રજાએ આ કલાકારોને જાકારો આપવો પડશે, અથવા તો પ્રજાએ સરકારની ચાટુકારિતા કરતા આવા કલાકારોને ઓળખવા પડશે. આ છેલ્લો પ્રશ્નનો જવાબ પ્રજા જ આ કલાકારોને સારી રીતે આપી શકશે. બાકી તો સરકારના બહુ ચહિતા છે આ લોકો, સરકારના ચાટુકાર, આખો દિવસ 24 કલાક સવારે ઉઠે ત્યાંથી સાંજ સુધી સરકારની વાહવાઈ કરવા ટેવાયેલા કલાકારોને આનાથી વધારે બીજી કોઈ એમની જોડે અપેક્ષા તમે ના રાખી શકો. ચોક્કસથી તમારી જે વાત કરી ને, તમારી વાતનો ખાલી એક જ વાક્યમાં જવાબ એવો કહેવાય કે દુશ્મનનો દુશ્મન અથવા તો કે જે દોસ્ત છે, દોસ્તનો દુશ્મન એ દુશ્મન કહેવાય. કલાકારો, મોટાભાગના કલાકારોના દોસ્ત કોણ? તો કે સરકાર. અને સરકારના દુશ્મન કોણ? તો કે ખેડૂતો. એટલે આ કલાકારોના દુશ્મન ખેડૂતો થઈ ગયા, કેવી રીતે એના સમર્થનમાં આવે? આ સીધી વાત આ છે. હા, એ પણ સામે આવ્યું હતું ને મહેશભાઈ કે ગાંધીનગર તમામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, ત્યાં બેઠક થઈ હતી. બેઠકમાં શું વાત થઈ આપણે ખ્યાલ નથી, પરંતુ કલાકારોને ઘણી વખત મળવા બોલાવવામાં આવતા હોય છે. એટલે એવા પણ આપણે કિસ્સાઓ સામે આવ્યા હતા. ચોક્કસથી આ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ જે આપણે માયાભાઈનો જે વિવાદ છે તે ફરી છે તે ચર્ચામાં આવ્યો છે કે ચર્ચાનું કારણ એ છે કે જે રાજકોટમાં ડાયરો થયો હતો તે ડાયરાનું 7 લાખ તેમને બિલ ચૂકવવામાં આવ્યું છે ને તે બિલ છે તે બહાર આવ્યું છે, એટલે વિવાદ છે તે ફરી વકર્યો છે. તેમના દ્વારા જે સુરતમાં નિવેદન આપવામાં આવ્યું હતું તે જે નિવેદન છે, જે વફાત છે, તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો હતો, પરંતુ લોકો અને રાજકીય લોકોમાં પણ, રાજકીય જે નેતાઓ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. એટલે કે આગામી સમયમાં હવે આમાં કેવો નવો વળાંક આવે છે તે જોવાનું મહત્વનું રહેશે. કારણ કે અત્યારના જે આ કહી શકાય કે જે વિવાદ
ચાલુ હતો ત્યાર પછીના જે સમયમાં પાછું જે રાજકોટનું જે બિલ બહાર આવતાની સાથે જ વિવાદ છે તે ફરી વકર્યો છે. એટલે કે આજે માયાભાઈનો જે બફાટ છે તેને લઈને વિવાદ હવે સતત છે તે વધી રહ્યો છે. હવે આગામી સમયમાં વિવાદને લઈને કેવો નવો વળાંક આવશે તે જોવાનું મહત્વનું રહેશે. અમારી સાથે આ જે વાતચીત કરી છે રાજેશભાઈ, અને જે તેઓ નિવેદન આપ્યા છે કે જે બફાટને લઈને તેઓએ વાત કરી છે, તમને કેવી લાગી છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.